नमस्कार विद्यार्थी मित्रों, आपने यूट्यूब चैनल जात मेहनत जिंदाबाद में फरी एक बार आपनु हार्दिक स्वागत है। मित्रों आ माहिती सभर वीडियो ने तमारे अंत सुधी जोवानुं, एने लाइक करो, एने शेर करो, एने सब्सक्राइब करो मित्रों, अने नीचे आपेल बेल आइकन ने मित्रों टच करशो त्यारे अमारा नवा वीडियो नोटिफिकेशन द्वारा તમારી સામે પ્રસ્તુત હશે। તો આવો મિત્રો આપણે આ માહિતી સભર વિડિયોની શરૂઆત કરીએ। મિત્રો એક એક પ્રશ્ન જે છે એ તમારે નોટબુકમાં ઉતારી લેવાનો છે। જ્ઞાન સભર મુદ્દાઓ એની અહીંયા આપણે ચર્ચા કરવાના છીએ। મિત્રો સૌ પ્રથમ આપણી પાસે છે કે ભારતીય સંસ્કૃતિમાં શાનો અનુભવ થાય છે। અહીંયા આપણને આપેલું છે ભારતીય સંસ્કૃતિમાં શાનો અનુભવ થાય છે। તો મિત્રો આપણે જોઈએ છે કે ભારતીય સંસ્કૃતિમાં સત-ચિત અને આનંદનો અનુભવ થાય છે। સચ્ચિદાનંદ, સત એટલે સત્ય, ચિત એટલે ચેતના, આપણામાં જે ચૈતન્ય છે તે, અને આનંદ એટલે ઓછા સંસાધનોમાં પણ વધારે આપણે આનંદ મેળવી શકીએ એ પ્રકારની સંસ્કૃતિ એ ભારતીય સંસ્કૃતિ છે। મિત્રો ઓછા સંસાધનોમાં ઓછી મર્યાદાઓની અંદર આપણે આનંદ મેળવી શકીએ છીએ। મિત્રો પ્રકૃતિમાંથી આનંદ મેળવી શકીએ છીએ, આધ્યાત્મનો આનંદ મેળવી શકીએ છીએ। તો આ પ્રકારે ભારતીય સંસ્કૃતિમાં સતચિત આનંદનો અનુભવ થાય છે। આ ખાસ આપણે યાદ રાખીશું મિત્રો, ભારતીય સંસ્કૃતિ સતચિત આનંદનો અનુભવ કરાવે છે। પ્રાકૃતિક વારસો કોની ભેટ છે? પ્રાકૃતિ એટલે પ્રકૃતિ ઉપરથી ઉતરી આવેલો છે, જેને આપણે નેચર કહીએ અથવા તો કુદરત કહીએ। તો એ કુદરતની ભેટ છે, કુદરતે આપેલી ભેટ છે। તો પ્રાકૃતિક વારસો જે છે એ કુદરત દ્વારા મળેલી આપણને અમૂલ્ય ભેટ છે, જેની અંદર નદીઓ, પર્વતો, ખીણો, જંગલો, પ્રાણીઓ વગેરે વગેરેનો સમાવેશ થાય છે। મિત્રો કોના દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન જોવા મળે છે? કોના દ્વારા? તો અહીંયા આપણે આ રીતે સમજીએ ત્યારે આ પ્રકારે હોય, આવું પણ હોઈ શકે, આ પ્રકારે પણ હોઈ શકે। તો આ શું છે? અમે એક લાઈન જ ખેંચી છે મિત્રો। અહીંયા જુઓ છો તો સમુદ્ર કિનારો છે, સ્થિર છે, મેદાની પ્રદેશ છે। આ પ્રકારના ઢોળાવવાળા પ્રદેશોને આપણે ઉચ્ચ પ્રદેશો કહીએ છીએ, જ્યારે શિખરબદ્ધ પ્રદેશો હોય એને આપણે પર્વત તરીકે ઓળખીએ છીએ। પર્વત, બે પર્વતો વચ્ચેનો જે ભાગ છે એને આપણે ખીણ તરીકે ઓળખીએ છીએ, અને આ રીતે ટપ્પા ટપ્પા સ્વરૂપે દર્શાવ્યાને રણ પ્રદેશ કહે છે। આ શું છે? તો એ તમામ વસ્તુઓને આપણે ભૂમિ આકારો તરીકે દર્શાવીએ છીએ મિત્રો। તો આને આપણે કોના દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન થાય છે? તો પર્વતો, ખીણો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો વગેરે દ્વારા ભૂમિ આકારોનું સર્જન થાય છે, ભૂમિ દ્રશ્યોનું સર્જન થાય છે, જેને આપણે ભૂમિ આકારો કહીએ। નેક્સ્ટ આપણે નદીઓને શાનું બહુમાન આપ્યું છે? મિત્રો નદી જે છે તે આપણી અનેક જરૂરિયાતો પૂરી કરે છે। પાણીથી લઈને નદીનું પાણી એ આપણે સ્વચ્છતા માટે, વાપરવા માટે, પીવા માટે, ખોરાક માટે ઉપયોગમાં લઈએ છીએ। ખાસ કરીને ખેતી અને ઉદ્યોગોમાં, પશુપાલનમાં પણ પાણીનો ઉપયોગ કરીએ છીએ। ત્યાં લીલાછમ ખેતરો જે છે નદી કિનારે વિકસિત થયેલા હોય છે મિત્રો। બીજી વસ્તુ કે નદીની જે ચીકણી માટી છે એ આપણને ઘર બનાવવા માટે ઉપયોગી છે। તો આ તમામ પ્રકારની સંસ્કૃતિઓ એ નદીને કિનારે વિકસેલી છે। પ્રાચીન સંસ્કૃતિ તમે જુઓ તો ખાસ કરીને જ્યાં પાણીના સ્ત્રોતો વધારે હતા એવા વહેતા પાણીના સ્ત્રોતો જેને આપણે નદી તરીકે ઓળખીએ, અને ત્યાં એ પ્રાચીન સંસ્કૃતિઓનું સર્જન થયું છે, માટે આપણે એને લોક માતાનું બિરુદ આપીએ છીએ મિત્રો। તો નદી જે છે એ લોકમાતા તરીકે ઓળખાય છે, કારણ કે આપણી તમામ જરૂરિયાતો એ પૂરી કરે છે મિત્રો। વિશ્વમાં એશિયાઈ સિંહો ગુજરાતમાં કયા જંગલોમાં જોવા મળે? આ તો એકદમ ઈઝી છે। ફક્ત સિંહ જે છે એ બે જ દેશોમાં જોવા મળે છે, એક આફ્રિકામાં અને એક ભારતમાં। અને ભારતમાં પણ ગીરના જંગલોમાં, આ ગીરના જંગલોમાં સિંહ એની પ્રાકૃતિક અવસ્થામાં તમને જોવા મળે છે। બાકી તો આપણે પ્રાણી સંગ્રહાલયમાં ક્યાંક બંધિયાર જગ્યામાં જોતા હોઈએ, પણ મુક્ત સ્વરૂપમાં જોવા હોય સિંહો તો ફક્ત અને ફક્ત ભારતની અંદર ગીરના જંગલોમાં જોવા મળે છે।
આપણે કઈ મુદ્રામાં 4 સિંહ, ઘોડો, હાથી, બળદની આકૃતિ જોવા મળે છે? મિત્રો, આ આપણી રાષ્ટ્રીય મુદ્રા જે છે એ આપણો પશુ પ્રેમ સૂચવે છે, અને પશુ પ્રેમ સૂચવે છે એટલે રાષ્ટ્રીય મુદ્રાની અંદર સિંહ, ઘોડો, હાથી, બળદ આવી આકૃતિઓ આપણને આપેલી છે, એમાં કોતરણી કરેલી છે કે એ ક્યાં જોવા મળે છે? તો તે આપણી રાષ્ટ્ર મુદ્રામાં જોવા મળે છે. તમે કોઈ પણ રાષ્ટ્રીય દસ્તાવેજ લેતા હો અથવા તો આપણું ચલણી નાણું જે છે અને એની ઉપર જે 4 સિંહની આકૃતિ છે એને ધ્યાનથી તમે જુઓ તો 3 સિંહ આપણને દેખાય છે, એક સિંહ પાછળની બાજુ હોઈ શકે એટલે 4 સિંહ લીધેલી છે, અને સારનાથના એ સ્થાપત્ય ઉપરથી, સ્તૂપ ઉપરથી આપણે લીધેલું છે, અને એની અંદર ફરતી બાજુ ઘોડો, હાથી અને બળદની મુદ્રાઓ તમને જોવા મળે છે મિત્રો. તો આ પ્રકારે એક ઊંધા કમળ પર બનાવેલી આકૃતિ જેને આપણે રાષ્ટ્ર મુદ્રા તરીકે સ્વીકારી છે, આ બૌદ્ધ ધર્મનું પ્રતીક છે મિત્રો. નેક્સ્ટ આપણે જોઈએ સાંસ્કૃતિક વારસો એટલે કયો વારસો? કેવા વારસાને સાંસ્કૃતિક વારસો કહીએ? તો મિત્રો, માનવ મનના ખેડાણ દ્વારા માનવીએ પોતાના કળા અને કૌશલ્ય દ્વારા જેનો વિકાસ કર્યો છે એવા વારસાને આપણે સાંસ્કૃતિક વારસો કહીએ. અને આ સાંસ્કૃતિક વારસો એટલે માનવીય સર્જનો છે, માટે આપણે એને કહીએ છીએ માનવ સર્જિત વારસો. માનવ સર્જિત વારસો એટલે કે જેનું સર્જન માણસે કર્યું છે મિત્રો. કુદરતમાંથી જે અમૂલ્ય ભેટ આપણને મળી છે અને એને રૂપાંતરિત કરીને, એમાં ફેરફાર કરીને આપણે નવીન એક પદાર્થોનું અથવા તો નવીન ઉપકરણોનું સર્જન કર્યું છે, જેને આપણે માનવ સર્જિત વારસો તરીકે ઓળખીએ. લાકડામાંથી કાષ્ઠ મંડપ એટલે કે લાકડાના મંદિરો બનાવ્યા હોય, ફર્નિચર બનાવ્યું હોય, માટીમાંથી ઈંટો અને ઇમારત બનાવી હોય તો માનવ સર્જિત છે. ભારતની શિલ્પ સ્થાપત્યની કલા કેટલા વર્ષ જેટલી પ્રાચીન છે મિત્રો? 5000 વર્ષ. આપણે યાદ રાખવાનું છે. ભારતમાં શિલ્પ અને સ્થાપત્ય હથોડી અને ટાંકણાની મદદથી જે આપણે કોતરીને બનાવીએ છીએ અથવા તો ચણતર દ્વારા સ્થાપત્યોની આપણે ચણતર કરીએ છીએ, તો આ બંને પ્રકારની કલા જે છે એ લગભગ 5000 વર્ષ જૂની છે. આપણા ખોદકામ કરતા આ સંસ્કૃતિનો પરિચય આપણને મળે છે મિત્રો. જૂના નગરો જે મળી આવે છે અને એની અંદર આપણને આ પ્રાચીન સંસ્કૃતિના અવશેષો મળી આવે છે મિત્રો. સિંધુ ખીણની સંસ્કૃતિના એક પુરાતન અવશેષનું નામ આપો મિત્રો. સિંધુ ખીણની સંસ્કૃતિમાં એક પુરાતન અવશેષ જે છે એ અવશેષ દાઢીવાળો પુરુષ અને નર્તકીની મૂર્તિ, એક નૃત્યાંગના જેને નર્તકી કહીએ આપણે, એની મૂર્તિ અને દાઢીવાળો પુરુષ આ ખોદકામ કરતા મળ્યા અવશેષો પૈકીનો એક છે મિત્રો. તો એ પણ એ આપણી એક પ્રાચીન મૂર્તિ છે, પ્રાચીન અવશેષ છે. ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ કોણ છે? આપણે જુદી જુદી પ્રજાઓ વિશેની ચર્ચા કરી છે, પણ એ બહારથી આવેલી પ્રજાઓ છે મિત્રો. પણ અહીંયા જે ભારતની સૌથી પ્રાચીન પ્રજા જો આપણે કહીએ તો દક્ષિણ આફ્રિકામાંથી આવેલી છે, અને એને આપણે નેગ્રીટો અથવા તો નીગ્રો અથવા કાળા હબસી તરીકે ઓળખીએ છીએ. તો નેગ્રીટો પ્રજા જે છે એ ભારતમાં આવેલી એક અતિ પ્રાચીન પ્રજા છે મિત્રો. અને અહીંયાથી મૂળ પ્રજા જો આપણે જોઈએ, મૂળ નિવાસીઓની વાત કરીએ તો દ્રવિડ પ્રજા છે મિત્રો. તો આ પ્રકારે આપણે વિકલ્પોની ચર્ચા કરીએ છીએ. 11મા નંબરનો વિકલ્પ છે શ્યામ રંગ, લાંબુ પહોળું માથું, ટૂંકું કદ, ચપટું નાક એ કઈ પ્રજાની શારીરિક વિશેષતા છે? તો મિત્રો, આ જ્યારે જોવા મળે ત્યારે તમારે ઓસ્ટ્રેલોઇડ પ્રજા અથવા તો નિષાદ પ્રજા જે છે એના ગુણધર્મો આપણને આ રીતે જોવા મળતા હોય છે. આપણે ઓસ્ટ્રેલોઇડ બિનારી પ્રજાઓ જે જોયેલી છે, મંગોલોઇડ પ્રજા જોઈ છે, તો એના કેટલાક લક્ષણો એકબીજાને મળતા આવે છે મિત્રો. અહીંયા આપણે જોઈએ દ્રવિડોમાં કઈ કુટુંબ પ્રથા પ્રચલિત હતી? દક્ષિણના રાજ્યોમાં આજ પણ જોવા મળે છે મિત્રો. માતાને મહત્વ અપાય છે, સ્ત્રીઓને મહત્વ અપાય છે, તો એને આપણે માતૃમૂલક પ્રજા તરીકે ઓળખીએ. રાજાઓ પ્રતિજ્ઞા પણ માતા અથવા તો માતૃભૂમિના નામથી લેતા હોય છે, તો એને આપણે દ્રવિડની કુટુંબ પ્રથા એ માતૃમૂલક કુટુંબ પ્રથા હતી. એ જ રીતે કઈ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટ થઈને ભારતમાં આવેલી છે? તો મિત્રો, મોંગોલોઇડ પ્રજા છે. પીળો વર્ણ છે, મજબૂત કદકાઠી છે. તો આવી એક પ્રજા જેના પહોળા ગાલ છે, આમ ત્રાંસી આંખો છે, અને એ પ્રકારની પ્રજા જે છે એને આપણે મોંગોલોઇડ અથવા તો કિરાત પ્રજા તરીકે ઓળખીએ છીએ. અને એ
ભારતમાં ઉત્તર પશ્ચિમ ચીનમાં થઈને તિબેટમાં થઈને તિબેટના માર્ગે થઈને ભારતમાં આવેલી છે મિત્રો. અહીંયા પણ પીળો વર્ણ, ચપટો ચહેરો, ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો એ જો અહીંયા આપણે તો એમાં પણ આપણે લખીશું કે મોંગોલોઈડ પ્રજા છે. કઈ પ્રજા કિરાત તરીકે ઓળખાય છે તો હમણાં જ મેં કીધું તમને, એને પણ આપણે કઈ પ્રજા કહીએ છીએ તો મોંગોલોઈડ પ્રજા છે. એટલે મોંગોલોઈડ પ્રજા વિશે આ 3 મુદ્દાઓ જો તમે ક્લિયર કરો તો 2 માર્કની અંદર તમારે જો સમજાવવાનું આવે તો પણ એ સરસ મજાની ટિપ્પણી બની જાય. તો અહીંયા એનું વર્ણન આપેલું છે કે કિરાત પ્રજા એ કેવા શારીરિક ગુણધર્મો ધરાવે છે, કઈ પ્રજા કયા નામથી ઓળખાય છે અને એ પ્રજા ક્યાંથી ભારતમાં આવી હતી. આ 3 મુદ્દાઓની ચર્ચા કરીએ એટલે 2 માર્કનો પ્રશ્ન પણ ક્લિયર થશે. અહીંયા 3 મુદ્દાઓને ટૂંકમાં વર્ણવી લીધા છે મિત્રો. આર્યો બીજા કયા નામથી ઓળખાતા હતા તો આર્યોનું બીજું નામ છે નોર્ડિક. નોર્ડિક તરીકે ઓળખાતા હતા. આર્યોએ વાયવ્ય ભારતને કયું નામ આપ્યું હતું? સપ્ત સિંધુ, 7 નદીઓનો પ્રદેશ. સિંધુ, ઝેલમ, ચિનાબ, રાવી, સતલજ અને બિયાસ આવી 7 નદીઓ જે છે એ 7 નદીઓના પ્રદેશ નીચે જે વિકસેલી સંસ્કૃતિ છે એને આપણે સપ્ત સિંધુ તરીકે ઓળખીએ છીએ. સિંધની સંસ્કૃતિ કહીએ છીએ મિત્રો. મોઢેરામાં કયો મહોત્સવ ઉજવવામાં આવે છે તો ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ. આ મોઢેરામાં ઉજવાતો એક મહોત્સવ છે. 12 જ્યોતિર્લિંગો પૈકી કયું મંદિર ગુજરાતમાં છે તો મિત્રો સોમનાથનું પ્રાચીન મંદિર, જે એનું ખૂબ જ પ્રાચીન મંદિર આપણે કહીએ, ભગવાન શિવનું ત્યાં શિવલિંગ છે જે તો ત્યાં 12 જ્યોતિર્લિંગો પૈકીનું એક જ્યોતિર્લિંગ ત્યાં છે મિત્રો. વડનગરમાં કયો ઉત્સવ ઉજવાય છે તો વડનગરમાં તાનારીરી નામનો ઉત્સવ ઉજવાય છે. અથવા તો તાનારીરી નામનો ઉત્સવ ક્યાં ઉજવાય છે મિત્રો તો વડનગરમાં ઉત્સવ ઉજવાય છે. તો આ પ્રકારે ટૂંકા પ્રશ્નોને આપણે ધ્યાનમાં રાખીશું. હવે આગળના પ્રશ્નો જોઈએ મિત્રો. વડનગરમાં કયો મહોત્સવ ઉજવાય છે તો તાનારીરી મહોત્સવ ઉજવાય છે. ભાવનગરનું કયું, ભાવનગર જિલ્લાનું કયું જૈન તીર્થ આવેલું છે ત્યાં તો પાલીતાણા. ત્યાં જૈન મંદિરો આવેલા છે અને પ્રસિદ્ધ જૈન મંદિરો પાલીતાણાની અંદર જોવાલાયક છે મિત્રો. પાટણમાં કયું જાણીતું તળાવ છે તો પાટણના જાણીતા તળાવને આપણે સહસ્ત્રલિંગ તળાવ, જે સિદ્ધાર્થ જયસિંહે મિનળદેવી એની હુકમનું પાલન કરવા માટે આ સહસ્ત્રલિંગ તળાવનું એક નિર્માણ કરાવેલું છે મિત્રો. તો એક સિદ્ધાર્થ જયસિંહનું પ્રજા કલ્યાણનું કાર્ય હતું કે આ સહસ્ત્રલિંગ તળાવ એની આજુબાજુ 1008 શિવ મંદિરો છે અને બધા જ મંદિરોમાં એક જ સમયે ઘંટારવ અને આરતી થાય છે મિત્રો. એક જોવાલાયક એવું સ્થળ છે. અમદાવાદમાં કઈ જાણીતી મસ્જિદ આવેલી છે તો અમદાવાદમાં જામા મસ્જિદ એક પ્રખ્યાત મસ્જિદ છે. દીપ, ધૂપ અને આરતીથી પૂજા કરવા માટેની પરંપરા કઈ પ્રજાએ આપી છે તો ત્યાં દ્રવિડ પ્રજાએ ધૂપ, દીપ અને આરતીથી જે પૂજા થાય છે એવું એ લોકોએ શરૂ કર્યું હોય એવું માનવામાં આવે છે. જૈન તીર્થ પાલીતાણા ગુજરાતના કયા જિલ્લામાં છે તો મિત્રો અહીંયા આપણે જોયું છે ભાવનગર જિલ્લામાં. તો અહીંયા ભાવનગર જિલ્લાની અંદર જૈન તીર્થ પાલીતાણા એ આવેલું છે. શામળાજીનું મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે તો શામળાજીનું મંદિર એ અરવલ્લી જિલ્લામાં આવેલું છે મિત્રો. રણછોડરાયનું મંદિર કયા જિલ્લામાં છે તો રણછોડરાયનું મંદિર એ ખેડા જિલ્લામાં છે. અને તાનારીરી મહોત્સવ એ બીજી વખત વર્ષનું પુનરાવર્તન થાય છે મિત્રો તો વડનગરમાં ઉજવાય છે. તો આ પ્રકારે ટૂંકા પ્રશ્નો આપણને જોવા મળશે. હવે અહીંયા આપણે વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને આપણે લખવાનું છે, ખાલી જગ્યા પૂરવાની છે. નીચેના દરેક વિધાન માટે કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. મિત્રો ભારત પ્રાચીન ખાલી જગ્યા ધરાવતો દેશ છે. તો અહીંયા વિશ્વની અનેક સંસ્કૃતિઓ જે છે એમાં મેસોપોટેમિયા સંસ્કૃતિ, ચીનની સંસ્કૃતિ છે, તો આવી મિસર સંસ્કૃતિ છે. તો આ પ્રકારની સંસ્કૃતિઓમાં ભારતની સંસ્કૃતિ પણ એક પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. તો આપણે વિકલ્પમાં પસંદ કરીશું સભ્યતા, સંસ્કૃતિ અને વારસામાંથી સંસ્કૃતિ શબ્દ. ભારતના પ્રાચીન ગ્રંથ ખાલી જગ્યામાં ભારત વિશે
ભારત વર્ષ શબ્દનો સૌ પ્રથમ ઉપયોગ કરેલો છે. ભારત વર્ષ એવો સૌ પ્રથમ ઉપયોગ કયા ગ્રંથમાં કરેલો છે? તો ત્યાં મિત્રો તમારે વિષ્ણુ પુરાણ, આ વિષ્ણુ પુરાણમાં સમગ્ર ભારત દેશને ભારત વર્ષ તરીકે ઓળખવામાં આવેલો છે. ભારતના ઘણા બધા નામો છે, આર્યાવર્ત છે, ભારત છે, ભારત વર્ષ છે. તો ગોંડવાના લેન્ડનો એક પ્રદેશ જે છે એને ભારત વર્ષ તરીકે આપણે ઓળખતા હતા. સમૃદ્ધ ભારત હતું એ વખતે. ભારતનો વેપાર કરવા માટે આવેલી વિદેશી પ્રજા સમય જતા ભારતીય સંસ્કૃતિના ખાલી જગ્યામાં ભળી ગઈ છે. તો અહીંયા પ્રવાહ, પરંપરા અને આદર્શો તો એ ભારતીય સંસ્કૃતિઓના પ્રવાહમાં ભળી ગઈ છે મિત્રો. એ લોકો ભારતના રંગે રંગાઈ ગયા છે. આપણે પારસીઓનું એક ઉદાહરણ લઈએ તો ગુજરાતમાં જ્યારે એમણે પ્રવેશ કર્યો ત્યારે ત્યાંના રાજાએ એમને એક પ્યાલો આપ્યો, દૂધ ભરેલો પ્યાલો, છલોછલ ભરેલો. અને ત્યાર પછી એ પારસીઓએ એ દૂધના પ્યાલામાં સાકર ભેળવીને એ બાદશાહને રિટર્ન મોકલાવે છે. તો એક સંદેશો એવો આપે છે કે જેવી રીતે આ દૂધમાં સાકર ભળી ગઈ છે એવી રીતે અમે તમારી સંસ્કૃતિ સાથે ભળીને અમારું જીવન વ્યતીત કરીશું. આજ પણ પારસી સમાજે ભારતને ઘણી બધી ભેટ આપી છે. ઘણા બધા મહાનુભાવો પારસી સમાજમાં થઈ ગયા છે મિત્રો. તો મેં એક જ સમાજની વાત કરી છે, પણ આવા ઘણા બધા સમાજો કે ભારતીય સંસ્કૃતિના વિકાસમાં પોતાનો ફાળો આપેલો છે. વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં કયું સ્થાન ધરાવે છે? તો ભારત કરતા 6 દેશો મોટા છે અને એ ભારત વિસ્તારની દ્રષ્ટિએ 7મું સ્થાન ધરાવે છે. વિસ્તાર એટલે ક્ષેત્રફળની દ્રષ્ટિએ એ વિશ્વમાં ભારત 7મું સ્થાન ધરાવે છે. ભારત જનસંખ્યાની દ્રષ્ટિએ તો જનસંખ્યાની દ્રષ્ટિએ ચાઇના પછી, ચીન પછી બીજા નંબરનું સ્થાન ધરાવે છે મિત્રો. ભારતે આપણને અને વિશ્વને સમૃદ્ધ ખાલી જગ્યા તો સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપ્યો છે. તો અહીંયા વારસો શબ્દ પહેલા લેવાનું છે અને આપ્યો છે આપણે પછી લેવાનું છે મિત્રો. તો ભારતે આપણને અથવા તો વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર એવો ભવ્ય વારસો આપેલો છે મિત્રો. ભારતીય સંસ્કૃતિ ખાલી જગ્યા અને વેપારી રહી છે. તો અહીંયા ત્રણેય લક્ષણો તો લાગુ પડે છે મિત્રો, પણ એ ત્રણેય લક્ષણોમાંથી શાંતિપ્રિય પ્રજા જ્યારે આપણે કહીએ ત્યારે તમામ લક્ષણોની અંદર તમામ ગુણધર્મો, કારણ કે શાંતિપ્રિય હોય એટલે યુદ્ધને એ આવતારે જ નહીં, ત્યારે શાંતિપ્રિય હોય તો વિકાસને પણ મહત્વ આપે. તો શાંતિપ્રિય અને વેપારી રહી છે. તો ભારતીય સંસ્કૃતિ હંમેશા એમણે શાંતિને મહત્વ આપ્યું છે, અહિંસાને પણ મહત્વ આપ્યું છે. સંસ્કૃતિ એટલે ખાલી જગ્યા. તો સંસ્કૃતિ એટલે પ્રગતિ નથી, સૌંદર્ય પ્રધાન નથી, વિકાસ નથી, પણ જીવન જીવવાની કળા છે. માનવ મનનું ખેડાણ એવું આપણે વ્યાખ્યામાં જોયેલું છે. તો જીવન જીવવા માટેની જે કળા છે, જે આપણને વંશ પરંપરાગત અથવા તો સમાજ દ્વારા જે શીખવા મળે છે, એને આપણે સંસ્કાર અથવા તો સંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે ખાલી જગ્યા. તો અહીંયા પ્રકૃતિ, પર્યાવરણ સાથે આપણને જંગલો, પાણી, પ્રાણીઓ વગેરે વગેરે જે મળે છે, હવા, સૂર્યપ્રકાશ, તો એ બધું આપણને ક્યાંથી મળે છે મિત્રો? તો પ્રાકૃતિક, જેને આપણે પ્રાકૃતિક વારસો કહીએ, કે જે પ્રકૃતિ અને પર્યાવરણમાંથી આપણને મળે છે, કુદરત દ્વારા આપણને આપેલી ભેટ છે. આપણે સૌ ખાલી જગ્યાના સંતાનો છીએ. તો અહીંયા પ્રકૃતિના સંતાનો પણ કહી શકીએ. ધરતીના સંસ્કૃતિ, એ સંસ્કૃતિનું તો આપણે સર્જન કરીએ છીએ, પણ આપણે ધરતીના સંતાનો છીએ મિત્રો. તો આપણે પ્રકૃતિ એટલે કુદરત દ્વારા આપણે જીવન પ્રાપ્ત કરીએ. દરેક સજીવ એ કુદરત દ્વારા પોતાનું અસ્તિત્વ જાળવે છે અથવા તો અસ્તિત્વને ટકાવી રાખે છે, વધારે છે, પોતાનો વારસો વધારે છે, પણ એને જે પોતાનું સ્થાન ગ્રહણ કરાવે છે એની માતા તરીકેનું એક સ્થાન જો આપણે આપીએ તો એ ધરતી માતા છે મિત્રો. તો આપણે સૌ ધરતી માતાના સંતાનો છીએ. નેક્સ્ટ જોઈશું. મિત્રો, ભૂમિ આકારો દ્વારા અનેક ખાલી જગ્યાનું સર્જન થયેલું છે. આપણે પહેલા જ પ્રશ્નની અંદર વિકલ્પમાં જોયું હતું. તો ત્યાં ભૂમિ દ્રશ્યોનું સર્જન થાય છે. પર્વતો અને ઉચ્ચ પ્રદેશો જે છે તે ભૂમિ દ્રશ્યોનું એક પ્રકાર છે. મેદાનો, પર્વતો, ઉચ્ચ પ્રદેશો, રણો, ખીણો વગેરે વગેરે, પણ ભૂમિ દ્રશ્યોનું સર્જન થાય છે. હિમાલયમાં ખાલી જગ્યાના જંગલો આવેલા છે. તો હિમાલયમાં વિષુવવૃત્તીય જંગલો નથી, કારણ કે વિષુવવૃત્ત
એ દક્ષિણમાં પ્રસાર થાય છે મિત્રો. પર્વતીય તો છે જ, પર્વતીય જંગલો તો ખરા જ, પણ તરાઈના જંગલો આવેલા છે. તો હિમાલયમાં તરાઈના જંગલો આવેલા છે મિત્રો. ભારતીય સંસ્કૃતિ સિંધુ અને ખાલી જગ્યા નદીને કિનારે વિકસેલી છે. તો અહીંયા ઘણી બધી સપ્ત સિંધુ છે, 7 નદીઓનો સંગમ છે, પણ સિંધુ અને રાવી જે છે એ 2 નદીઓને કિનારે ભારતીય સંસ્કૃતિનો વિકાસ થયેલો છે. ત્યાંથી આપણને ખોદકામ કરતા સંસ્કૃતિના અવશેષો મળી આવે છે મિત્રો. આપણે નદીને લોકમાતાનું બહુમાન આપેલું છે. નદીઓ આપણી લોકમાતા છે. ભારતની પ્રજા આદિ સમયથી ખાલી જગ્યા રહી છે. પ્રકૃતિ પ્રેમી પણ છે, શાંતિ પ્રિય પણ છે અને પર્યાવરણ પ્રેમી પણ છે. પણ અહીંયા આપણે ભારતની પ્રજા જે છે એ લાંબા સમયથી શાંતિ પ્રિય પ્રજા છે. શાંતિનું હંમેશા એ આહવાન કરે છે મિત્રો. વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. એને કયું વ્રત કહેવામાં આવે તો વટ સાવિત્રી વ્રત જે છે એમાં વડની પૂજા કરવામાં આવે છે. અને વડની પૂજા કરીને આપણે પર્યાવરણમાં વડનું અથવા તો વૃક્ષોનું જે મહત્વ છે એ પ્રતિપાદિત કરીએ છીએ મિત્રો. વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતમાં ક્યાં જોવા મળે છે તો ગીરના જંગલોમાં જોવા મળે છે. ભારતમાં ખાલી જગ્યાની સુરક્ષા માટે અભયારણ્યો બનાવવામાં આવ્યા છે. તો અભયારણ્યો બનાવવા માટે પ્રાણીઓ જ્યાં પોતે મુક્ત રીતે ફરી શકે, ત્યાં એમનો કોઈ શિકાર ના કરી શકે એવા એક વિસ્તારને આપણે અભયારણ્ય કહીએ છીએ. તો ત્યાં આપણે લઈશું વન્યજીવોની સુરક્ષા માટે અભયારણ્ય બનાવવામાં આવેલા છે. સાંસ્કૃતિક વારસો એટલે શું તો સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. અને ખાલી જગ્યા સમયથી ભારતે વિશ્વની પ્રજાને સાંસ્કૃતિક વારસાઓની ઘણી બધી બાબતોની ભેટ આપી છે. તો પ્રાગ ઐતિહાસિક સમયથી, પ્રાગ ઐતિહાસિક એટલે કે લેખન કલાનો જે વિકાસ થયો છે એ પહેલાથી ભારતે વિશ્વની પ્રજાને અનેક વસ્તુઓની ભેટ આપી છે મિત્રો. આગળ જોઈએ. ખાલી જગ્યાની કલા આશરે 5000 વર્ષ જેટલી જૂની છે મિત્રો. આગળના વિકલ્પોની અંદર આપણે આની ચર્ચા કરી છે. તો શિલ્પ સ્થાપત્યની કલા જે છે એ શિલ્પ સ્થાપત્યની કલા એ લગભગ 5000 વર્ષ જેટલી જૂની છે. મૌર્ય યુગની ઊંધા કમળની આકૃતિ પર ખાલી જગ્યા અને વૃષભનું શિલ્પ છે. તો સિંહ અને વૃષભ, મૌર્ય યુગની ઊંધા કમળની આકૃતિ છે એની અંદર સિંહ અને વૃષભ એટલે કે આપણે એને બળદ કહીએ તો વૃષભ અને સિંહની આકૃતિ છે. ખાલી જગ્યાની ગુફાઓનું નિર્માણ રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં થયેલું છે. તો ઈલોરાની ગુફાઓ જે છે એનું રાષ્ટ્રકૂટ રાજાઓએ એનું નિર્માણ કરાવેલું છે. પુરાતત્વીય મહત્વ ધરાવતું લોથલ ખાલી જગ્યા તાલુકામાં આવેલું છે. તો ધોળકામાં આવેલું છે. ધોળકા તાલુકા, અમદાવાદ જિલ્લાનો ધોળકા તાલુકો જે છે ત્યાં લોથલ એક બંદર છે, પ્રાચીન બંદર છે. વડનગરનું કીર્તિ તોરણ એ ઐતિહાસિક મહત્વ ધરાવતું એક જોવાલાયક સ્થળ છે મિત્રો. મોઢેરા યાદ કરીએ એટલે તરત જ આપણને સૂર્ય મંદિર યાદ આવશે. તો મોઢેરાનું સૂર્ય મંદિર જે છે એ એક ઐતિહાસિક મહત્વ ધરાવતું સ્થળ છે. જૂનાગઢનો ખાલી જગ્યાનો મકબરો તો મોહબ્બત ખાનનો મકબરો મિત્રો. મોહમ્મદ ખાન એનો મકબરો જે છે એ ખૂબ જ પ્રખ્યાત છે. ખાલી જગ્યાનો મેળો જૂનાગઢમાં તો અહીંયા આપણે જોઈએ છીએ કે ભવનાથનો મેળો ગિરનારની તળેટીમાં અને ગિરનાર પર્વત ઉપર એ ભવનાથનો મેળો પ્રખ્યાત છે. ખાલી જગ્યાનો મેળો એ અમદાવાદમાં કારતક સુદ પૂનમના રોજ ભરાય છે. તો એ વૌઠાનો મેળો અને ખાલી જગ્યાનો મેળો ડાંગ આહવામાં ભરાય છે મિત્રો. એને આપણે ડાંગ દરબાર તરીકે ઓળખીશું. તો આ પ્રકારની સૌથી પ્રાચીન નિવાસી પ્રજા છે. તો પ્રાચીન નિવાસી પ્રજા જ્યારે આપણે લઈએ ત્યારે મિત્રો નેગ્રીટો પ્રજા જે છે એ નેગ્રીટો પ્રજા એ ભારતની સૌથી પ્રાચીન પ્રજા છે. નેગ્રીટો અને હબશી આફ્રિકામાં કયા રસ્તે થઈને ભારતમાં આવેલા છે તો આફ્રિકામાં બલુચિસ્તાનના માર્ગે થઈને ભારતમાં એ લોકોએ આગમન કર્યું છે. ખાલી જગ્યાના લોકો વરણે શ્યામ 4 થી 5 ફૂટ ઊંચા, માથે વાંકડિયા વાળ, તો એવી પ્રજા જે છે એને આપણે નેગ્રીટો પ્રજા અથવા કાળા હબશી તરીકે ઓળખીએ. ખાલી જગ્યા પ્રજા ભારતમાં અગ્નિ એશિયામાંથી આવેલી છે. તો અગ્નિ એશિયામાંથી આવેલી પ્રજા જેને આપણે મોંગોલોઈડ પ્રજા તરીકે ઓળખીએ છીએ મિત્રો. ભારતમાં આવેલા આર્યો
ઓસ્ટ્રેલિયાની લોકોને ખાલી જગ્યા તરીકે ઓળખતા હતા, તો ઓસ્ટ્રેલિયાની લોકો જે છે એને એ લોકો નિષાદ તરીકે ઓળખતા હતા મિત્રો. ભારતમાં ખાલી જગ્યા પ્રજા માટે નિષાદ શબ્દ વાપરવામાં આવે છે, તો સિદ્ધિ પ્રજા જે છે એ સિદ્ધિ પ્રજા માટે નિષાદનો ઉલ્લેખ કરવામાં આવે છે મિત્રો. ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં ખાલી જગ્યાનો ફાળો મહત્વનો છે. તો અહીંયા આપણે જોઈએ સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં ઓસ્ટ્રેલિયાની પ્રજા જે છે એને ભારતના વિકાસની અંદર મહત્વનો ફાળો આપેલો છે. આગળ જોઈશું મિત્રો. દ્રવિડ લોકો ખાલી જગ્યાની સંસ્કૃતિના સર્જકો માનવામાં આવે છે. તો અહીંયા દ્રવિડ લોકો સીધે સીધા પાષાણ યુગના સર્જન સાથે સંકળાયેલા છે. તો પાષાણ યુગની સિંધુ સંસ્કૃતિના સીધા સર્જકો એ દ્રવિડ લોકો છે. દીપ ધૂપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા તો એ પણ દ્રવિડ લોકોએ વિકસાવેલી છે મિત્રો. નેક્સ્ટ, દ્રવિડોના મૂળ દેવો ખાલી જગ્યાએ સ્વીકારી લીધા છે, તો આર્યોએ સ્વીકારી લીધેલા છે, જેને માતા પ્રકૃતિ અને પરમાત્માના ખ્યાલ ઉપરથી શિવ અને શક્તિનો ખ્યાલ વિકસેલો છે અને આર્યોએ સ્વીકારી લીધેલું છે. ખાલી જગ્યામાં માતૃમૂલક કુટુંબ પ્રથા હતી, તો એ પણ દ્રવિડોમાં છે. પ્રારંભિક સાહિત્ય ઉર્મિની અભિવ્યક્તિથી ભરેલું છે, તો પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય જે છે એ ઉર્મિની અભિવ્યક્તિઓથી ભરેલું છે મિત્રો. તો ખાલી જગ્યા પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટ થઈને ભારતમાં આવી, તો મોંગોલોઈડ પ્રજા જે છે એ ચીનમાં થઈને ભારતમાં આવેલી છે. મોંગોલોઈડ લોકો ખાલી જગ્યા તરીકે ઓળખાય છે, તો મોંગોલોઈડ લોકો કિરાત તરીકે ઓળખાય છે. ભારતની સભ્યતાના નિર્માતા આર્ય નોર્ડિક લોકો ખાલી જગ્યા હતા, તો હિન્દુ સંસ્કૃતિના હિન્દુ સભ્યતા જે છે એના નિર્માતા એ નોર્ડિક લોકો હતા. આર્યોની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી તે પ્રદેશને ખાલી જગ્યા નામ અપાયું છે, તો આર્યાવર્ત નામ અપાયું છે. અને વાયવ્ય ભારતમાં 7 મોટી નદીઓનો સમૂહ જેને આપણે સપ્ત સિંધુ તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો આ વિડીયોને તમે જોયો છે, એની દરેક વિગતો સમજી હશે, નોટબુકમાં ઉતારી હશે, અને તમને કોઈ પણ સમસ્યા કે કોઈ પણ મુશ્કેલી લાગે તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો મિત્રો. આ અને આવા અનેક વિડીયો સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી સર્વેને જય હિન્દ,